વડોદરામાં પણ આકરી ગરમીને કારણે ચૂંટણી પ્રચાર પર અસર પડી છે। આવી સ્થિતિ વડોદરામાં પણ જોવા મળી રહી છે, જે અમદાવાદ સુરતમાં જોવા મળી। વોર્ડ નંબર 13માં કોંગ્રેસના કાર્યાલય પર સન્નાટો છે। બપોરના સમયે કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી રહી છે। કાર્યાલયો ખાલી ભાસી રહ્યા છે, સન્નાટો જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે ચૂંટણી હોય એટલે કાર્યાલયો ભરેલા હોય, પણ ગરમીને કારણે આ સ્થિતિ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા લોરેન્સ લાઈવ જોડી ગયા છે વડોદરાથી। લોરેન્સ, અત્યારે શું સ્થિતિ છે કોંગ્રેસના કાર્યાલય ઉપર? વાત ગરમીની કરીએ તો 41 ડિગ્રી તાપમાન વડોદરામાં છે ને 3 વાગતા 42 ડિગ્રી થઈ જશે। ધોમધકતો તાપ છે। જોઈ શકો છો કે અહીંયા જે મુખ્ય રોડ રસ્તા પર અવર જવર કરતા લોકો પણ ટોપી ચશ્મા લગાવી અને આગળ વધી રહ્યા છે। તો અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા કાર્યાલય છે, આ મધ્ય ચૂંટણી કાર્યાલય વોર્ડ 13 છે અને તેના ઉમેદવારોનું આ કાર્યાલય છે।